નમસ્કાર મિત્રો, હું શૈલેન્દ્રસિંહ આપ સૌનું સ્વાગત. હું અહીં તમારી સાથે મેથ્સના બધા ટોપિકની ચર્ચા ઝીરો લેવલથી લઈને હાઈ લેવલ સુધી કરીશ. આજે આપણે મેથ્સનો જે પ્રથમ ટોપિક છે ગુણોત્તર અને પ્રમાણ લેવાના છે. અહીં સૌથી પહેલા મેથ્સ તમને કેવી રીતે કરવું જોઈએ અને મેથ્સ કરતી વખત કઈ કઈ સામાન્ય વાતોનું ધ્યાન રાખવું જોઈએ એના વિશે હું તમને અહીંયા જણાવીશ. અહીં મેથ્સમાં જે કંઈ બી ટોપિક હશે અને જે બી ટોપિકની અંદર જેટલી બી શોર્ટ ટ્રિક હશે જે તમારા માટે યોગ્ય હશે એ બધી તમને બતાવવાનું ટ્રાય કરીશ. એક્ઝામમાં મેથ્સને કેવી રીતે કરવાનું છે, એક્ઝામમાં મેથ્સને હેન્ડલ કરવાની જે રીત હોય છે એ થોડી અલગ હોય છે અને ઘરે પ્રેક્ટિસ કરવાની જે મેથ્સની રીત હોય છે એ અલગ હોય છે. ઘરે આપણે મેથ્સને શીખતા હોઈએ છીએ અને એક્ઝામની અંદર આપણે મેથ્સને કેવી રીતે હેન્ડલ કરવાનું હોય છે એ બિલકુલ અલગ થઈ જાય છે. એક્ઝામમાં મેથ્સને કરતી વખત અમુક પ્રશ્નો ઓપ્શનથી બી થઈ જતા હોય છે, અમુક પ્રશ્નો શોર્ટ ટ્રિકથી થઈ જતા હોય છે અને અમુક પ્રશ્નોને આપણે બેસિક રીતે જ કરવું પડે છે કેમ કે જરૂરી નથી કે બધાનું શોર્ટ ટ્રિક હોય જ. તો સૌથી પહેલા મેથ્સને સારી રીતે શીખવું, પછી જેમ જેમ તમે મેથ્સને સારી રીતે શીખતા જશો તેમ તેમ મેથ્સની સંખ્યાઓ સાથે જે રમત તમારી અંદર આવશે જેનો ઉપયોગ કરીને તમે એક્ઝામમાં બી સારી રીતે મેથ્સને કરી શકશો. જેટલા બી પ્રશ્નો હું કરાવીશ એ બધા કોઈના કોઈ એક્ઝામમાં પૂછાયેલા છે અને ભવિષ્યની બી કોઈના કોઈ એક્ઝામમાં પૂછાશે જ. એટલે જેટલા બી પ્રશ્નો હું અહીંયા કરાવીશ તમારી જોડે એ બધા પ્રશ્નોને ધ્યાનથી તમે પેન અને નોટબુક લઈને સાથે સાથે શીખતા જજો અને કરતા બી જજો. તો ચાલો શરૂ કરીએ ગુણોત્તર અને પ્રમાણ. ગુણોત્તર અને પ્રમાણને રેશિયો એન્ડ પ્રપોર્શન પણ કહેવાય છે. ગુણોત્તર અને પ્રમાણમાં બે વસ્તુઓ છે, એક તો પહેલું ગુણોત્તર છે અને બીજું પ્રમાણ છે. સૌથી પહેલા આપણે ગુણોત્તરને લાગતા બધા પ્રશ્નો કરીશું અને ગુણોત્તરના વિષયમાં વિસ્તારથી જાણીશું અને પછી પ્રમાણના વિષયમાં જાણીશું. ગુણોત્તરની અંદર કોઈ પણ વસ્તુઓની સરખામણી કરવામાં આવે છે. કોઈ પણ વસ્તુઓની સરખામણી, માની લો કે એ વસ્તુઓ 2 બી હોઈ શકે છે, 3 હોઈ શકે, 4 હોઈ શકે છે, ગમે તેટલી હોઈ શકે છે અને આ બધી વસ્તુઓ એકબીજાના રિસ્પેક્ટમાં શું છે એ બતાવવા માટે આપણે ગુણોત્તરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સરખામણી કરતી વખત જે વસ્તુઓ છે બંનેનું એકમ એક હોવું જોઈએ, એક જ હોવું જોઈએ. ગુણોત્તર જે છે હંમેશા એક જ વસ્તુઓના એકમ સાથે સરખામણી માટે ઉપયોગમાં લેવાય છે. માની લો કે કોઈ વસ્તુનું વજન કિલોગ્રામમાં છે, કોઈ એક વસ્તુ છે જેનું વજન કિલોગ્રામમાં છે અને કોઈ બીજી વસ્તુ જે છે એનું એકમ લીટરમાં છે, કોઈ જે બીજી વસ્તુ છે એ લીટરમાં છે. તો ક્યારે બી જે કમ્પેરિઝન થશે, જ્યારે બી સરખામણી થશે એ કિલોગ્રામ અને કિલોગ્રામની થશે, ના કે કિલોગ્રામ અને લીટરની સાથે. લીટરની સરખામણી લીટરની સાથે થશે અને કિલોગ્રામની સરખામણી કિલોગ્રામની સાથે થશે. છોકરાઓની સંખ્યાની સરખામણી છોકરીઓની સંખ્યાની સાથે થશે. એવું નહીં કે છોકરાઓની સરખામણી છોકરીઓની સાથે કરી દેવામાં આવે, એવું નહીં. છોકરાઓની સંખ્યાની સરખામણી છોકરીઓની સંખ્યાની સાથે કરવામાં આવશે. બીજું, જ્યારે બી સરખામણી કરીએ છીએ ત્યારે એકમ બંનેનું સરખું હોવાના લીધે બંનેનું એકમ કપાઈ જાય છે. એટલે આપણે કહી શકીએ છીએ કે જે ગુણોત્તર છે એમાં કોઈ પણ એકમ હોતું નથી. એકમ હોતું નથી મતલબ જેમ કે આપણે વાત કરીએ ઝડપનું એકમ શું છે, ઝડપનું એકમ હોય છે કિલોમીટર પર હવર. પણ આવી રીતે જ્યારે બી રેશિયોનો જવાબ આવશે ત્યારે એની પાછળ કોઈ પણ એકમ હશે નહીં. ગુણોત્તરનું બેઝિક જાણી લઈએ. ગુણોત્તરના થોડા બેઝિક વિશે જાણીએ પછી આપણે દાખલાથી શરૂઆત કરીશું. તો ગુણોત્તર જે છે એનો બેઝિક જાણી લઈએ આપણે. તો ગુણોત્તરને કેવી રીતે એક્ઝામમાં પ્રેઝન્ટ કરવામાં આવે છે પહેલા એ જાણી લો તમે. ગુણોત્તરનો મતલબ થાય છે ભાગાકાર. તો x છેદમાં y બરાબર 3/5. આનો મતલબ થાય છે x બરાબર 3 અને y બરાબર 5. આને બીજી રીતે બી લખી શકીએ છીએ. 5x બરાબર 3y. 5x બરાબર 3y. આ બીજી રીતે બી લખ્યું. બીજું, આને આ વસ્તુને આપણે બીજી રીતે આવી રીતે લખી શકીએ છીએ. x જે છે 1/5 બી લખી શકું છું કે નહીં? તો આ વસ્તુને આપણે આ રીતે બી લખી શકીએ છીએ. x બરાબર 1/5
અને y બરાબર 1/3 આ ગુણોત્તરમાં આવી રીતે બી દર્શાવી શકાય છે. કહેવાનો મતલબ જ્યારે બી ગુણોત્તર શેમાં હોય બરાબરમાં હોય, જ્યારે બી બે વસ્તુઓની સરખામણી કરેલી હોય ત્યારે x પૂછે તો x બરાબર શું બતાવી શકો છો 1/5. આની છેદમાં શું હોય છે 1 અને આની છેદમાં શું હોય છે 1, તો આને આપણે વ્યસ્ત બી બતાવી શકીએ છીએ. y પૂછે તો 1/3. કહેવાનો મતલબ જ્યારે બી બે વસ્તુઓ બરાબરમાં હશે અને એનું ગુણોત્તર જોઈતું હોય તો ત્યારે તમે શું કરી શકો છો, એને વ્યસ્ત લખી શકો છો. આની આગળ જે છે અવયવ એને શું લખી શકો છો, વ્યસ્ત લખી શકો છો. આવી જ રીતે એક બીજી વાત કરું, માની લો કે આવું હોય 4x 3y 5z હોય તો તમે x કોઈ પૂછે x નું ગુણોત્તર જણાવો તો 1/4, y બરાબર 1/3 અને z બરાબર 1/5 આ બી જણાવી શકો છો. બરાબર. બીજી એક વાત જોઈએ આપણે, x/y બરાબર છે તો y નું મૂલ્ય ગુણાકારમાં લખી શકું x બરાબર 3/5 y લખી શકું કે નહીં, x બરાબર x/y હોય તો આને આપણે શું લખી શકીએ છીએ, પેલી રીતે બી લખી શકીએ છીએ. કહેવાનો મતલબ જ્યારે y નીચે આવી જાય છે ત્યારે પાછું શું બની જાય છે, આ રીતે બની જાય છે કે નહીં. તો આ બધી વસ્તુઓ ગુણોત્તર માટે જાણવી જોઈએ આપણને કે ગુણોત્તરને આપણે કઈ કઈ રીતે લખી શકીએ છીએ. જ્યારે બી ગુણોત્તર તમને આ રીતે આપેલું હોય તો આનો મતલબ થાય છે કે x બરાબર 3 છે y બરાબર 5 છે. ગુણોત્તર જ્યારે તમને બે વસ્તુ બરાબરમાં આપેલી હોય આ રીતે 5x બરાબર 3 માં આવે તો આને ગુણોત્તરમાં લખવું હોય તો તમે આ રીતે લખી શકો છો, x જોઈએ તો x બરાબર 1/5 y બરાબર y/3 બરાબર. અથવા તો જ્યારે બી તમને આવું આપેલું x બરાબર 3/5y તો તમે આને આ રીતે બી લખી શકો છો. બીજું અમુક વાત જાણી લઈએ ગુણોત્તરના વિષયમાં. માની લો ગુણોત્તર જે છે બે વસ્તુઓનો ભાગ બતાવે છે, બે વસ્તુ હોય કે જેટલી બી વસ્તુ હોય એનો ભાગ બતાવે છે. માની લો કે x જેમ y બરાબર 3/5 છે તો x નો ભાગ શું છે 3 અને y નો ભાગ શું છે 5. અને હું કહું કે 80 રૂપિયા x અને y માં 3/5 ના ગુણોત્તરમાં વેચવાનું હોય તો કેવી રીતે વેચીશું, અહીંયા જોઈ લો. સામાન્ય વાત છે, x નો ભાગ 3 છે, y નો ભાગ કેટલું છે 5, કુલ કેટલું ભાગ છે 8. તો 8 ભાગમાંથી x ને કેટલું મળે છે, x ને 8 ભાગમાંથી 3 મળે છે. કેટલા રૂપિયાના 80 રૂપિયાના. આ રીતે કાપ્યા કેટલા આયા 10. તો x ના ભાગ કેટલા મળ્યા 30. જો 80 માંથી 30 x ના છે, 80 માંથી 30 x ના છે તો બાકીનું કોનું હશે y નું. તો y ને કેટલા મળશે 50. પણ કરીને કેવી રીતે કરવાનું છે અહીંયા જોઈ લો. 8 માંથી y ના ભાગ કેટલા 5, કેટલા રૂપિયામાંથી 80. જેટલા રૂપિયામાંથી કીધું એ ઉપર લખવાનું, કાપી દો. કેટલા આયા 50 રૂપિયા આયા. તો આ રીતે આપણે બંનેનો ભાગ કાઢી શકીએ છીએ. આ તો બેઝિક વાત છે. શોર્ટકટ જે છે આપણે કેવી રીતે કરવાનું છે એ બધા દાખલા જ્યારે લઈશું ત્યારે આપણે જોઈ લઈએ. માની લો કે છોકરાઓની સંખ્યા 30 છે અને છોકરીઓની સંખ્યા 25 છે. તો છોકરાઓની સંખ્યા, હું સંખ્યા કહું છું, છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા બંનેનું એકમ સંખ્યા છે. આનું આપણે ગુણોત્તર કાઢીએ તો આનું ગુણોત્તર કેવી રીતે નીકળે છે આ જુઓ તમે. 30 અને 25 ને વધારેમાં વધારે કોના વડે ભાગી શકીએ, ભાગ્યા પછી જે બાકી રહી જતું હોય છે એને ગુણોત્તર કહેવાય છે. જેમ કે હું 30 ને 5 6 30 લખીશ અને 25 ને 25 બધું કોમન કાઢ્યા પછી, બંને સંખ્યામાંથી બધું કોમન કાઢ્યા પછી અથવા તો બંને સંખ્યાને વધુમાં વધુ ભાગ્યા પછી જે બાકીનું રહી જાય એને કહેવાય છે ગુણોત્તર. 6 અને 5 શું છે ગુણોત્તર છે.
યાદ રાખજો ગુણોત્તર જે હોય છે એની અંદર ગમે તેટલી સંખ્યાનો ગુણાકાર બી કરી શકીએ છીએ અને ગમે તેટલી સંખ્યાનો ભાગાકાર બી કરી શકીએ છીએ. આ વાત ધ્યાન રાખજો. કહેવાનો મતલબ માની લો કે ગુણોત્તર x છે અને y છે, તો હું કહેવા માંગુ છું કે હું x ની અંદર ગમે તેટલાનો ગુણાકાર કરી શકું છું. જેટલું ગુણાકાર અહીંયા કરીશ એટલું જ ગુણાકાર નીચે બી કરીશ. જેટલું ભાગાકાર ઉપર કરીશ એટલું જ ભાગાકાર નીચેની સંખ્યામાં બી કરીશ. x/4 y/4. x ની અંદર બી a નું ગુણાકાર કરેલું છે, y ની અંદર બી a નું ગુણાકાર કરેલું છે. માની લો કે હું x ની અંદર b નું ગુણાકાર કરું તો y ની અંદર બી હું કોનું ગુણાકાર કરીશ? b નું જ. આ ગુણોત્તરનો નિયમ હોય છે. ખાસ ગુણોત્તરના વિષયમાં આ વાત ધ્યાન રાખજો. x ની અંદર હું 3 નું ભાગાકાર કરું તો y ની અંદર બી હું શું કરીશ? 3 નો જ ભાગાકાર કરીશ. તો અહીંયા આપણે એક વાત શીખી ગયા છીએ કે ગુણોત્તર જે છે એક તો ભાગાકારમાં હોય છે. ગુણોત્તર હંમેશા ભાગાકારને દર્શાવે છે. બીજી વાત, ગુણોત્તરમાં જેટલું ગુણાકાર કરીએ, ઉપરની સંખ્યામાં જેટલું ગુણાકાર કરીએ કે કોઈ પણ એક સંખ્યાની અંદર જેટલું ગુણાકાર કરીશું એટલું જ ગુણાકાર બીજી સંખ્યાઓમાં બી કરીશું, અથવા તો જેટલું ભાગાકાર એકમાં કરીશું એટલું જ ભાગાકાર બીજી સંખ્યાઓમાં બી કરીશું. બરાબર. ગુણોત્તરનો એકમ હંમેશા કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. ગુણોત્તરની જે સંખ્યા હશે, ગુણોત્તરની જે રકમ હશે એનો એકમ યુનિટ હંમેશા કેવો હોવો જોઈએ? એક જ હોવો જોઈએ. તો જ ગુણોત્તર કહેવાતું હોય છે. તો ચાલો શરૂ કરીએ ગુણોત્તર અને પ્રમાણનો પહેલો દાખલો શરૂ કરીએ. આપણે પહેલો દાખલો કરીશું. સાવ બેઝિક દાખલો છે. આનાથી ખબર પડશે કે ગુણોત્તર એક્ચ્યુઅલમાં છે શું. બે મિત્રો છે. બે મિત્રો A અને B છે. બે મિત્ર A અને B છે. આ બંને જણા વચ્ચે 500 રૂપિયાની વેચણી કરવાની છે. 500 રૂપિયાની વેચણી કરવાની છે. બે મિત્રો A અને B માં 500 રૂપિયાની વેચણી કરવાની છે, જેમાં A ને 3 ભાગ મળવું જોઈએ અને B ને 2 ભાગ મળવું જોઈએ. કહેવાનો મતલબ 500 રૂપિયા A અને B માં 3/2 ના ગુણોત્તરમાં વેચવાનું છે. તો આવા દાખલાઓને આપણે કરવા માટે જે બેઝિક રીત હોય છે, બેઝિક રીત જે છે આની, તો કહેવાનો મતલબ કેવી રીતે કરવાનું છે એ જોઈ લઈએ. 500 રૂપિયા A અને B માં વેચવાનું છે, જેમાં A ને 3 ભાગ મળવું જોઈએ અને B ને 2 ભાગ મળવું જોઈએ. તો પહેલા આને કેવી રીતે કરતા હતા કે A અને B ને 500 રૂપિયા મળવા જોઈએ, જેમાં A નો ભાગ કેટલું છે? 3. B નો ભાગ શું છે? ભાગ છે. ભાગ છે. ભાગ જે છે ગુણોત્તરમાં છે. આપણે બંનેની અંદર x નો ગુણાકાર કરીએ, x નો ગુણાકાર કરીએ અને 500 આ 5x અને 500 x બરાબર 100. એટલે a ની અંદર જે આપણે x નો ગુણાકાર કર્યું હતું, જેનાથી x ની રકમ શું બની હતી? 3x. તો a ને કેટલા મળ્યા? 300. b ને કેટલા મળ્યા? 200. તો આ છે બેઝિક રીત. હવે જે બીજી રીત છે એ બતાવું છું, ધ્યાન આપજો. ₹500 રૂપિયા જે છે A અને B માં 3 અને 2 ભાગમાં વેચવાના છે. એટલે કુલ ભાગ કેટલા થાય? 5. તો સીધું આવા દાખલાને કુલ ભાગ વડે ભાગ્યું, જેનાથી કુલ ભાગ વડે 3 અને 2 કુલ 5 થાય. કુલ ભાગ વડે ભાગશો તો 500 થી કેટલા? 100. આ જે 100 છે આને કહેવાય છે 1 યુનિટ. 1 યુનિટ. 1 બરાબર કેટલા છે? 100. 1 બરાબર 100 તો 2 બરાબર 200. આને કેટલા મળ્યા? 200. અને અહીંયા બી 100 નો ગુણાકાર કરીએ શું મળી જાય? 300. કહેવા પ્રમાણે મેં કીધું હતું શરૂઆતમાં જ કે a ની અંદર જેટલાનો ગુણાકાર કરીશ એટલું જ ગુણાકાર b ની સાથે જ કરીશ. ઓકે. તો આ ડાયરેક્ટ રીત છે. શું કરવાનું છે ફરીથી એક વખત જોઈ લો.
જ્યારે બી 500 રૂપિયા એ અને બી માં 3:2 ના ગુણોત્તરમાં વેચવા હોય તો 3 અને 2 કુલ ભાગ કેટલા થયા 5 આ 5 થી આને ભાગીએ તો કેટલા આવ્યા 100 અને આ 100 નો ગુણાકાર આની સાથે બી કરી દો અને આની સાથે બી કરી દો તો આને મળશે 300 અને આને મળશે 200 આ રીતે આવો જ એક બીજો દાખલો આપણે જોઈએ બીજો દાખલો હવે જોઈએ 6500 રૂપિયા એ બી અને સી માં 3:4:6 ના ગુણોત્તરમાં વેચવાના છે 6500 રૂપિયા એબીસી માં 3:4:6 ના ગુણોત્તરમાં વેચવાના છે તો એ અને સી ની રકમ વચ્ચેનો તફાવત જણાવો 6500 રૂપિયા એબીસી માં 3:4:6 ના ગુણોત્તરમાં વેચવાનો છે તો સીધું જ મેં સી શું કીધું છે 3 આને 3 ભાગ એ 3 ભાગ છે બી 4 ભાગ છે અને સી 6 ભાગ છે તો સરવાળો કેટલું થયું કુલ કેટલા ભાગ થયા 13 આ 13 5 500 થયા 500 નો ગુણાકાર અહીંયા અહીંયા આને મળ્યા 1500 2000 ને અહીંયા કેટલા મળ્યા 3 આપણને પૂછેલું છે કે a અને c ની વચ્ચેનો તફાવત જણાવો a અને c વચ્ચેનો તફાવત જણાવો તો 1500 અને 3000 1500 રૂપિયા અને 3000 રૂપિયા વચ્ચે કેટલી રકમનો તફાવત છે તો જ્યારે બી તફાવત કાઢવામાં આવે ત્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાનું હોય છે કાં તો ડિફરન્સ કાઢી દેવાનું હોય છે આ બંને વચ્ચેનું કેટલાનું ડિફરન્સ છે કેટલું તફાવત છે તો 3000 માંથી 1500 ગયા તો કેટલા આવશે 1500 આપણે ડાયરેક્ટ બી કરી શકતા હતા આ ના બી કાઢીએ આ વસ્તુને આપણે જો ના બી કરીએ આ 3 ભાગ હતું આ 4 ભાગ હતું આ 6 ભાગ થઈ શકીએ છે એબીસી 3 4 અને 6 ભાગમાં છે 3 4 અને 6 13 13 થી 6500 ને ભાગ્યા એટલે 500 આવ્યા પણ આપણને ડાયરેક્ટ પૂછેલું છે કે E અને C વચ્ચેનો તફાવત જણાવો તો 3 અને 6 વચ્ચે કેટલાનો તફાવત છે 3 અને ડાયરેક્ટ 500 નો ગુણાકાર કરો કેટલું આવ્યું 1500 જો આટલું જ પૂછવું જેટલું કામનું પૂછેલું હોય એટલું જ ગણવું હોય તો આ જો દરેકના ભાગ પૂછેલા હોય A B અને C ત્રણેયના ભાગ જણાવો ત્યારે પેલી રીતે કરી દેજો ઓકે હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ એક્ઝામમાં આ રીતના દાખલા બહુ વખત પૂછાય છે અને આ શીખ્યા પછી આપણે આનો ઉપયોગ બીજા દાખલામાં કેવી રીતે કરીશું એ બી જોઈએ આપણે થોડી વારમાં પ્રશ્ન છે A અને B 3:2 ના ગુણોત્તરમાં છે B અને C 4:3 ના ગુણોત્તરમાં છે તો A/B/C જણાવો અમુક વખત એક્ઝામમાં ડાયરેક્ટ આટલું જ પૂછાય છે જ્યારે બી આવું ડાયરેક્ટ પૂછાય તો કશું જ કરવાની જરૂર નથી તમારે બહુ બધી આને કરવા માટે બહુ બધી બીજી બી રીતો છે પણ આપણે ડાયરેક્ટ બી કરી શકીએ છીએ આને આપણને શું જોઈએ A/B/ અને C જોઈએ બરાબર તો આ કાઢવા માટે આપણે પહેલા આને આ રીતે બી લખી શકીએ છીએ A/B લખ્યું અને B ની એક્ઝેક્ટ નીચે B લખો B ના એક્ઝેક્ટ નીચે B લખો આવી રીતે ના લખતા સાઈડ નીચે તો લખેલું છે નીચેનો મતલબ B ની એક્ઝેક્ટ નીચે જ પછી શું કરવાનું છે આપણને શોધવાનું શું છે A/B/C ના તો જ્યાં જે ખાલી છે એની બાજુવાળાને લખી દો બરાબર આપણને મળી જશે A/B/C આપણે રકમ સાથે કરી આવવાનું જો A/B શું આપેલું છે A/B શું આપેલું છે 3/2 અને B/C શું આપેલું છે 4/3 તો B/C એટલે એક્ઝેક્ટ B ના નીચે જ 4/3 પછી આમ લાઈન ખેંચો જ્યાં જે ખાલી છે એની બાજુવાળાને લખી દો તેમ 3 ચોક
4 દુ 8 3 દુ 6 આવી તો જવાબ જો આમાંથી હજી કોમન નીકળતું હોય તો કોમન કાઢો કોમન નીકળી જ રહ્યું છે બે કોમન નીકળે છે એટલે શું આવશે અહીંયા 6 4 3 હવે કોમન ના નીકળે એને જ કહેવાય છે ગુણોત્તર જ્યારે કોમન નીકળવાનું બંધ થઈ જાય ત્યારે જે જવાબ મળશે એ શું થઈ જશે ગુણોત્તર થઈ જશે આ એક રીત છે આ એક રીત છે બીજી બી એક રીત છે એ બી જોઈ લો તમે આપણને જોઈએ પહેલા શું જોઈએ a પહેલા શું જોઈએ a તો આપણે શરૂઆત ક્યાંથી કરીએ a થી શરૂ કરીએ આ a છે કે ને આ a છે a થી શરૂ કરીએ તો a થી સીધું નીચે આવી જાઓ b આવે છે તો a 3 ચોક 12 પછી આપણને શું જોઈએ b તો ક્યાંથી શરૂ કરો b થી અને જ્યાં જ્યાં b આવે એને સાથે લેતા જાઓ આ શું છે b અને આ બી શું છે b છે ને તો b ના રસ્તે અહીંયા આયા 4 દુ 8 આ b મળી ગયું હવે આપણને શું જોઈએ c જોઈએ તો c ક્યાં છે c અહીંયા છે પણ આપણને આવું તો ઉપરથી જ પડશે એટલે આ રીતે એટલે શું આવી ગયું c 6 આ ખબર પડી આ થોડી સારી રીત છે કોમન કાઢી લઈએ આમાંથી બે કોમન નીકળશે આ ડાયરેક્ટ આ શોર્ટ છે બીજા એક દાખલામાં આ જ રીતથી હું કરીને બતાવું છું a જેમ b 3 જેમ 2 છે b જેમ c 5 જેમ 3 છે તો આપણને a જેમ b જેમ c જોઈએ કેવી રીતે કરવાનું પહેલા શું જોઈએ a તો a થી શરૂ કરો સીધું નીચે આવી જાઓ એના રસ્તે કોણ a થી શરૂ કર્યું b પર આયા 3 પંજા 15 હવે આપણને જોઈએ b તો b થી શરૂ કરો અને રસ્તામાં જે બી b આવે એને લેતા જાઓ અહીંયાથી b શરૂ કર્યું છે તો b આવી તો રહ્યું આવી તો b છે 5 2 10 અને c જોઈએ તો c ક્યાં છે આ રે પણ આપણે શરૂઆત તો ઉપરથી જ કરવાની બે તારી કઈ કોમન નીકળે છે આમાંથી નહીં નીકળતું જો ના નીકળે તો ગુણોત્તર 15 જેમ 10 જેમ 6 છે પહેલી રીતથી આ દાખલાને આપણે કરી શકીએ છીએ 3 જેમ 2 5 જેમ 3 મેં શું કીધું હતું પહેલા a જેમ b જેમ c જોઈએ ને આપણને તો a જેમ b શું આપેલું છે 3 જેમ 2 b જેમ c શું આપેલું છે 5 જેમ 3 બરાબર બાજુમાં કોણ ખાલી છે એને ઉતારી દો બાજુવાળાને જે અહીંયા જ ઉતારી દો આ અહીંયા બાજુમાં આને ઉતારી દો 3 પંજા 5 2 2 3 6 આ રીતે તો આ ખબર પડી ગઈ છે હવે થોડું આગળ વધીએ આપણે નેક્સ્ટ દાખલા ઉપર 65000 રૂપિયાને ABC માં વેચવાનું છે 65000 રૂપિયાને ABC માં વેચવાનું છે પણ અહીંયા A અને B નું ગુણોત્તર 3 જેમ 2 છે અને B અને C નો ગુણોત્તર 4 જેમ 3 છે તો A અને B ની રકમનો સરવાળો જણાવો A અને C ની રકમ વચ્ચેનો તફાવત જણાવો આપણને A અને B ની રકમનો સરવાળો જોઈએ અને A અને C ની રકમનો તફાવત જોઈએ સૌથી પહેલા તો આ દાખલાને કરવા માટે આપણને શું ખબર હોવું જોઈએ A જેમ B જેમ C ખબર હોવી જોઈએ A જેમ B કેટલું છે ડાયરેક્ટ કરી લઈએ આપણે A થી શરૂ કરું 3 ચોક 8 B થી શરૂ કર્યું 8 3 2 6 કોમન નીકળે છે આમાંથી બે કોમન કાઢી લઈએ 6
6/4/3 એબીસી નો ગુણોત્તર શું આવી ગયું 6/4/3 6 4 10 ને 3 13 65000 ને આપણે 13 થી ભાગી દઈએ 13 × 5 એક યુનિટ કેટલું આવી ગયું 5000 એક યુનિટ 5000 તો બે યુનિટ 10000 આપણને પૂછેલું છે a અને b નો સરવાળો a અને b નો સરવાળો કેટલો થયો છે a અને b નો સરવાળો 6 અને 4 10 થયા અને આ 5000 નો ડાયરેક્ટ ગુણાકાર કરીએ તો શું થઈ જાય 50000 થઈ જાય a અને c વચ્ચેનો તફાવત 6 - 3 કેટલું થાય છે 6 - 3 થાય છે 3 અને 5000 નો ગુણાકાર અહીંયા કરી દઈએ એટલે શું થઈ જશે 15 તો a જેમ b b જેમ c અને a જેમ b જેમ c આ ઉપરથી આવા દાખલા બી એક્ઝામમાં પૂછાય છે હવે બીજા કેવા દાખલા પૂછાય છે એના વિશે બી આપણે ચર્ચા કરીએ અહીંયા સુધી ખબર પડી ગઈ હશે બધાને a જેમ b 1 જેમ 2 આપેલું છે b જેમ c 3 જેમ 2 અને c જેમ d આપેલું છે 4 જેમ 3 તો તમારે a જેમ b જેમ c જેમ d શોધવાનું છે શું શોધવાનું છે a જેમ b જેમ c જેમ d આપણે આને પહેલી રીતે બી કરી શકીએ છીએ કેવી રીતે કરવાનું છે પહેલા તો આપણને a જેમ b જેમ c જેમ d શોધવાનું છે તો આપણે આને આ રીતે 1 જેમ 2 આપેલું છે b જેમ c શું આપેલું છે 3 જેમ 2 એટલે b ના નીચે જ લખીશું અને c જેમ d એટલે c ના નીચે જ અહીંયા લખીશું 4 જેમ 3 આ રીતે યાદ રાખજો b ના નીચે જ c ના નીચે જ પછી આની લાઈન ખેંચી દેશું એટલે ક્લિયર દેખાશે બધું અહીંયા જો આ ખાલી છે જગ્યા બાજુવાળાને ઉતારો જગ્યા ખાલી છે ઉતારો અહીંયા બી ખાલી છે ઉતાર દો આને આ અહીંયા આને ઉતારો આ બાજુ અહીંયા કેટલા થયા 4 તરી 12 12 એકા 12 3 દુ 6 ચોક 24 4 ચોક 16 4 તરી 12 કોમન કઈ નીકળતું હોય તો કાઢી દો 4 કોમન નીકળશે 4 તરી 4 છંગ 24 4 ચોક 16 અને 4 તરી એટલે જવાબ શું આવ્યો 3 જેમ 6 જેમ 4 જેમ 3 આ એક રીત છે જો પેલી રીતથી આપણે કરીએ આપણે શું જોઈએ a જોઈએ તો આપણે ક્યાંથી શરૂઆત કરીશું a થી આપણે શરૂ કરીએ એટલે સીધું જઈ જવાનું a થી શરૂ કરીએ એટલે એ કોઈ જગ્યા મળ્યું જ નહીં એટલે a થી સીધું ક્યાં આવી ગયા નીચે એ કોઈ બીજી જગ્યા છે બી નહીં એટલે આપણે સીધું ક્યાં આવી ગયા એ છે બીજી કોઈ જગ્યા ઉપર તમને એ અહીંયા જ દેખાય છે એટલે a થી શરૂ કરો નીચે આવી ગયા એટલે કેટલું થયું 12 હવે આપણને શું જોઈએ b તો b આ રહ્યો જો b આ રહ્યો તો b જ્યાં જ્યાં મળે એને લેતા આવો અને સીધો રસ્તે આવો સીધા રસ્તે આવો b આયા આ બી છે b આ રહ્યું અને પછી જ્યાં b ના મળે સીધાથી સીધું આવી જવાનું એટલે કેટલું થયું 2 તરી 6 6 ચોક 24 હવે આપણને શું જોઈએ c તો c ક્યાં છે c આ લાઈનમાં અહીંયા છે પણ શરૂઆત હંમેશા ઉપરથી કરવાની છે આપણને આયા c સુધી પછી c ક્યાં છે આ રહ્યું એટલે નીચે આવ્યું શરૂઆત હંમેશા ઉપરથી કરો અહીંયાથી c અહીંયા હતું એટલે શરૂઆત ઉપરથી કરી c પર આયા પણ રસ્તે ફરીથી c ક્યાં મળ્યું અહીંયા મળ્યું તો c પાસે આવી ગયા 2 દુ 4 4 ચોક 16 હવે આપણને શું જોઈએ d તો d ક્યાં છે પણ શરૂઆત ક્યાંથી કરવાની હંમેશા ઉપરથી 2 દુ 4 તરી 12 ડાયરેક્ટ મળી ગયું 12 જેમ 24 જેમ 16 જેમ કોમન કાઢી લેશે એટલે જવાબ તમારો શું આવી જશે ઓકે ક્લિયર હવે આવો જ એક બીજો દાખલો બતાવું છું ઓકે એ જોઈએ આપણને તો a થી શરૂ કરો એ કોઈ બીજી જગ્યા ના મળતી હોય તો સીધું ઉતરી આવો 10 5 દુ 10 તરી b જોઈએ એટલે b થી શરૂઆત આ રહ્યું b થી શરૂ કરો પણ b બીજી ક્યાં છે ત્યાં સુધી આવો અને આ નીચે ઉતરી આવો 3 × 15 તરી હવે આપણને જોઈએ c તો c એક જ જગ્યા ઉપર છે આ રહ્યું પણ શરૂઆત હંમેશા ઉપરથી કરવાની એટલે c સુધી આયા પણ c બીજું ક્યાં છે c આ બાજુ રહ્યું એટલે c પર આવી જાવ 3 તરી 9 તરી 27 અને હવે આપણને જોઈએ d એટલે d આ રહ્યું
ડી અહીંયા છે પણ આપણે શરૂઆત તો હંમેશા ઉપરથી કરવાની એટલે 3 તારી 9 9 પંજા 45 કોમન કાઢી લો 3 કોમન નીકળશે એટલે 10 15 9 આપણો આ દાખલાને તમે બીજા આ ઉપરથી જ એક દાખલો કરી આપણે પ્રશ્ન છે 84000 રૂપિયાને 84000 રૂપિયાને A B C અને D માં વેચવાનું છે 84000 રૂપિયાને A B C D માં વેચવાનું છે જેમાં A અને B B અને C C અને D નો ગુણોત્તર ક્રમશઃ 2:1 1:3 અને 2:3 ના ગુણોત્તરમાં છે 2:3 ના ગુણોત્તરમાં છે તો A અને D વચ્ચેનો તફાવત જાણો B અને C વચ્ચેનો સરવાળો જાણો બરાબર કેવી રીતે કરવાનું છે આપણને પહેલા શું જોઈએ A જેમ B જેમ C જેમ D ખબર હોવું જોઈએ તો જ આપણે આ ભાગ પાડી શકીએ છીએ બરાબર તો પહેલા તો A જોઈએ ને આપણને તો A કાઢવા માટે A થી શરૂ કરીએ સીધું નીચે ઉતરી આવીએ 2 કા 2 2 2 કોઈ પ્રોબ્લેમ નહીં હશે B ની વાત કરું તો B થી શરૂ કરીશ કે નહીં આ છે ને B ઓકે B અહીંયા છે પછી B ક્યાં છે આ રહ્યું અને પછી ક્યાં ઉતરી આવ્યા નીચે 1 એકા 1 2 હવે શું જોઈએ C C આ રહ્યું પણ C આપણે હંમેશા શરૂઆત ઉપરથી કરવાની એટલે C સુધી આવ્યા પણ C બીજું ક્યાં છે આ બી તો C છે A2 જે છે C છે તો અહીંયા સુધી પહોંચ્યા હતા એટલે આપણે ક્યાં આવ્યા 1 into 3 3 to the 6 અને હવે આપણને જોઈએ D તો D આ રહ્યું પણ શરૂઆત ક્યાંથી કરવાની ઉપરથી એટલે 3 3 9 આ આપણને A જેમ B જેમ C જેમ D નો ગુણોત્તર મળી ગયો કઈ કોમન ના નીકળતું હોય તો ના પાડો બરાબર 4 ને 2 6 6 6 12 ને 9 12 ને 9 21 થયા 21 થી આને ડાયરેક્ટ ભાગી દઈએ 21 ચોક 84 બરાબર 4000 થયા હવે આપણને જોઈએ A અને D વચ્ચેનો તફાવત A અને D વચ્ચે તમે તફાવત અહીંયા જોઈ શકો છો 9 અને 4 વચ્ચે કેટલાનો તફાવત છે 5 આપણે 4000 નો ગુણાકાર 1 યુનિટ બરાબર 4000 હોય તો 5 યુનિટ બરાબર કેટલા થાય 20000 થાય B અને C વચ્ચેનો સરવાળો પૂછેલું છે 6 અને 2 કેટલા થાય છે 8 1 યુનિટ બરાબર 4000 છે તો 8 બરાબર 8 ચોક 32 તો આ રીતે આ દાખલો બી કરી શકીએ ક્લિયર અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નેક્સ્ટ એક થોડું લેવલ આપણે વધારીએ આનું ઓકે ધ્યાન આપો અહીંયા આપણને શું જોઈએ A B C D અને E સુધીનું જોઈએ અહીંયા સુધી બી એક્ઝામમાં અમુક વખત પ્રશ્નો પૂછાયેલા છે જનરલી સામાન્ય એક્ઝામોની અંદર A જેમ B જેમ C પૂછાય છે પણ અમુક વખત E સુધી બી પૂછાય તો કેવી રીતે કરવાનું છે એ જોઈ લો આપણી પાછળવાળી રીત તો છે જ પહેલા એ રીતથી આપણે જોઈ લઈએ આ જોઈએ ને તો આપણે A જેમ B કેટલું આપેલું છે B જેમ યાદ રાખજો B ની નીચે લખવાનું છે C જેમ અને આ હવે જે ખાલી છે એની જગ્યામાં બાજુવાળાને ભરી કોઈ પ્રોબ્લેમ આ ખાલી છે બાજુવાળાને ભરી દઈએ આ ખાલી છે બાજુવાળો 3 દુ 6 દુ 12 8 2 દુ 4 દુ 8 2 તારી 6 દુ 12 8 તારી 24 6 6 36 કોમન નીકળે છે 4 કોમન કાઢી દઈએ 3 જેમ 2 જેમ 3 જેમ 6 જેમ 9 આ ચલો પહેલી રીતે કરીએ આપણે
એ થી શરૂ કરી એ થી શરૂ કરીએ એ બીજી કોઈ જગ્યા છે નહીં એટલે ડાયરેક્ટ સીધું નીચે ઉતરી આવો 3 દુ 6 દુ 12 હવે આપણને જોઈએ બી તો બી તમે જોશો આ રહ્યો આ તો જ્યાં સુધી બી છે ત્યાં સુધી આવો પછી સીધું નીચે આવી જાઓ 2 દુ 4 4 દુ હવે જોઈએ આપણને સી તો સી અહીંયા છે તો સી અહીંયા છે પણ આપણે શરૂઆત તો ઉપરથી કરવાની એટલે સી સુધી આયા પણ સી બીજો આપણો આ રહ્યો પણ જ્યાં પછી સી છે નહીં એટલે સીધે નીચે ઉતરી આવો એટલે 2 તારી 6 6 દુ 12 હવે આપણને જોઈએ ડી તો ડી આર અને ડી આર ડી થી શરૂ કરીએ પણ ડી થી શરૂ કરતા પહેલા આપણે ઉપરથી ડી સુધી આવવું પડશે 2 તારી 6 6 દુ 12 12 દુ 24 હવે આપણને જોઈએ ઈ આ એક જ છે બીજી કોઈ જગ્યા નથી એટલે ઈ અહીંયા છે પણ આપણને ડાયરેક્ટ સીધું નીચે આવી જવું પડશે 2 તારી 6 6 દુ 12 12 તારી 36 કોમન કાઢી લો 12 માંથી 8 માંથી આ બધામાંથી 4 કોમન આવે છે 3 2 3 આપણે 4 કોમન કાઢી લીધું છે 4 છે 24 અને 4 આ ચલો બે રીતે હું બતાવું છું ક્લિયર જે તમને ગમે એ તમે કરી શકો ક્લિયર તો આ હતું ગુણોત્તર અને પ્રમાણ ની અંદર જે ગુણોત્તર ટોપિક છે એનો બેઝિક બરાબર ધીમે ધીમે આપણે ગુણોત્તરનું લેવલ વધારીએ